આજે ભાનુબેનનો જન્મદિવસ હતો, પરંતુ જન્મદિવસની ખુશી તેમના ચહેરા ઉપર જરાય પણ દેખાતી નહોતી રહી. તેઓ થોડી નિરાશા સાથે બોલ્યા, "લ્યો, આજે 6ઠી તારીખે મને 40 વર્ષ પૂરા તો થઈ ગયા, પણ મારો વાલો આપણા પર હજી રાજી ના થયો." તે ના જ થયો એટલે બિપિનભાઈ બોલ્યા, "હશે, જેવા ગયા જન્મના આપણા કર્મ. બાકી દવા અને દુઆમાં તો આપણે ક્યાંય કંઈ બાકી રાખ્યું છે? જેવી પ્રભુની મરજી. ભાનુ, સંતાન સુખ આપણા હાથમાં થોડું છે. તું જરાય ચિંતા ન કર." "અરે હા, મને એક વિચાર આવે છે. ભાનુ, મોટા ભાઈને ભગવાને 5 દીકરાઓ આપી છે. એમાંથી એક દીકરીને આપણે દત્તક લઈ લઈએ તો કેવું રહે? આ તો ફક્ત મારા મનનો વિચાર છે હો ભાનુ." એક ઊંડો શ્વાસ લઈને બિપિનભાઈએ કહ્યું. એટલે નિરાશા ખંખેરીને ભાનુબેન ઝડપથી બોલ્યા, "અરે, તમે તો મારા મનની વાત કહી દીધી. આ વિચાર કેટલાય દિવસથી મારા મનમાં પણ આવતો હતો. ધર્મના કામમાં ઢીલ ન હોય, પણ જુઓ, આ વાત મારા જેઠાણી એટલે કે તમારા સરોજ ભાભી આગળ હું નહીં કરું. એમના આકરા સ્વભાવની તો તમને ખબર જ છે ને, એટલે આ વાત તમે જ મોટા ભાઈના કાને નાખો. હવે આ કામમાં મોડું ના કરશો. દીકરીને ઉછેરવાનું સૌભાગ્ય અને પુણ્ય તો મળે." એ જ દિવસની સાંજે બિપિનભાઈના મોટા ભાઈ જયંતભાઈ સાંજે ખેતરથી ઘરે આવ્યા. એ સાથે જ બિપિનભાઈએ વાતોમાં મોટા ભાઈ આગળ મનનો વિચાર રજૂ કર્યો. બિપિનભાઈની વાત સાંભળીને નિસાસો નાખતા જયંતભાઈ બોલ્યા, "આ બધા નસીબના ખેલ છે." "ના ના જયંતભાઈ." બિપિનભાઈને હંમેશા નાનો કહીને જ બોલાવતા આગળ તેમણે કહ્યું, "જો ને, ભગવાને મને એક દીકરા સાથે 5 દીકરીઓ આપી દીધી ને બીજી બાજુ ભાનુ વહુનો ખોડો માર વાહલે ખાલી જ ન રાખ્યો." આંખમાં આવેલા આંસુને ઝડપથી લૂછીને જયંતભાઈ આગળ બોલ્યા, "જો નાના, તારે મારી આગળ વિચાર રજૂ કરવાનો ના હોય. તને તો મારી આગળ કંઈ પણ કહેવાનો અધિકાર છે, ખરું ને?" વિવેકની મા જયંતભાઈએ તેમના પત્ની સરોજબેન સામે નજર નાખીને કહ્યું, "હા, સાચી વાત છે. તમારી ભાનુનો ખોડો ખાલી છે, એટલે આપણી આટલી ફરજ તો બને ને." સરોજબેને ખુશ થઈને પતિને જવાબ આપ્યો. જેઠાણીના જવાબથી તો દેરાણી ભાનુબેન પણ ભાવવિભોર થઈ ગયા. તેમણે સરોજબેનના પગ દબાવ્યા, મોટો ઉપકાર કર્યો. તેમ સરોજબેને ભાનુબેનના માથે હાથ મૂકીને કહ્યું, "આવા પ્રસંગે ભાઈ જ ભાઈના કામ આવે ને. જો ભાનુ, કાલે સોમવાર છે. કાલે જ હું મારી નાની દીકરી અમીને તારા હવાલે કરી દઈશ. આમેય એ 1 વર્ષની તો થઈ ગઈ છે. તારે એની કોઈ ચિંતા કરવા જેવું છે જ નહીં." આમ પણ જયંતભાઈ અને બિપિનભાઈના ઘર પાસે જ હતા. શરૂઆતમાં અમીને મા અને કાકીના બેવડા લાડ અને પ્રેમ મળ્યા. એક જ વર્ષમાં તો અમી ભાનુબેનના મમ્મી કહેતી થઈ ગઈ. મા શબ્દ સાંભળતા માટે તડપતા. ભાનુબેનના બધા જ મનોરથ જાણે પૂરા થઈ ગયા હોય તેમ તેઓ અમીને લાડ પ્રેમથી ઉછેરી રહ્યા હતા. જોકે ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું. અમી 2.5 વર્ષની થઈ એ સાંજે જ એક દિવસ સવારમાં ભાનુબેનની ઉલટીઓ શરૂ થઈ. તેમને ચક્કર આવવા લાગ્યા. "શું થયું મમ્મી?" કાલી-ઘેલી ભાષામાં બોલતી અમી ભાનુબેન પાસે આવીને ઊભી રહી. ઝડપથી સરોજબેન પણ દોડીને આવ્યા. સરોજબેનના આવતા જ નિદાન થઈ ચૂક્યું હતું. 42મા વર્ષે ભાનુબેન મા બનવાના હતા. આ સમાચાર જાણીને ભાનુબેન, બિપિનભાઈ અને જયંતભાઈ તો રાજીના રેડ થઈ ગયા હતા. પરંતુ સરોજબેનની શાંતિ જાણે હણાઈ ગઈ હતી. પરંતુ તેમણે કોઈને કંઈ જાણ થવા દીધી નહીં. પૂરા મહિને ભાનુબેનને દીકરાનો જન્મ આપ્યો. ભાનુબેનના આંગણામાં બેવડી ખુશી નાચી રહી હતી. પોતાના ખોળે દીકરાનો જન્મ થયો તો શું થયું, અમી ઉપર જરાય પણ પ્રેમ ઓછો થવા દીધો નહોતો. ભાનુબેને સમય તેની ગતિ આગળ વધતો રહ્યો. ભાનુબેન દીકરા નયન અને દીકરી અમીને પૂરી મમતાથી ઉછેરી રહ્યા હતા. અમીએ 12મું ધોરણ પાસ કરીને ગ્રેજ્યુએશન પણ પૂરું કરી લીધું. એ સાથે જ તેની સગાઈ પણ નક્કી થઈ ગઈ. નયન કોમ્પ્યુટર એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં હતો. સતત 18-19 વર્ષ સુધી સંતોષ સાથેના સુખની પગદંડીએ સડસડાટ ચાલી રહેલા બિપિનભાઈના પરિવાર પર અચાનક વિધાતાનો વજ્રાઘાત થયો. બિપિનભાઈના સાસરિયામાં એક દુઃખદ પ્રસંગ હતો. ટ્રેક્ટરની ટ્રોલીમાં બેસીને બિપિનભાઈ સાથે આખા મહોલ્લાના લોકો બેસણામાંથી પરત ફરી રહ્યા હતા, ત્યાં ટ્રેક્ટરને જીવલેણ અકસ્માત નડ્યો. બિપિનભાઈ અને ભાનુબેનનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું. આ અકસ્માતમાં બીજા 2 લોકોના પણ મોત થયા. જયંતભાઈ અને સરોજબેન પણ સારા એવા ઘવાયા હતા. નયન અને અમી આમ અસાવ અચાનક નિરાધાર બની ગયા. મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરું તે પહેલાં જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય
તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરી નાખજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. નયન તો થોડા દિવસ હતાશમાં સરી પડ્યો, પરંતુ એણે એની જાતને સંભાળી લીધી. મા બાપ દ્વારા સિંચાયેલા સંસ્કાર, સમજણ અને પુરુષાર્થ એની મદદે આવ્યા એ એટલું સમજી ચૂક્યો હતો કે નાની ઉંમરે એની સામે મોટી જવાબદારીનો પહાડ ઊભો થઈ ગયેલ છે. બિપિનભાઈ પાસે પોતાના ભાગની 7 વીઘા જમીન હતી. પશુઓમાં દુધાળા 3 ઢોર હતા, જેમાંથી બિપિનભાઈ કુટુંબનો ગુજારો કરતા હતા. સાથે સાથે ઢોરની લેવેચમાં બિપિનભાઈ ખાસી એવી કમાણી કરી લેતા હતા. અમીના લગ્ન એ સૌથી પહેલી જવાબદારી છે એ નયન સમજી ચૂક્યો હતો. અમી પોતાની સગી બહેન નથી, એટલે લોકનિંદા બિલકુલ ના થાય એ ચિંતા નયનના મનને કોરી રહી હતી. મા બાપના અવસાન પછીના 8મા મહિને જ નયને અમીના લગ્નની તારીખ નક્કી કરી લીધી. એક બાજુ અભ્યાસ અને બીજી બાજુ બહેનના લગ્નની જવાબદારી નયને બખૂબી નિભાવી. જાણે અમીના લગ્ન અને નયનના અભ્યાસ પાછળ 12 લાખ રૂપિયાનો ખર્ચ થઈ ગયો. 3 ઢોર વેચાઈ ગયા અને પિતાજીએ કરેલી બચત પણ વિખરાઈ ગઈ. જોકે નયન એમ હિંમત હારે તેવો યુવક ક્યાં હતો. તેણે વિચાર્યું, હજી જી ખેતીની જમીન તો અકબંધ છે ને નયનનું એન્જિનિયરિંગનું બીજું વર્ષ પૂરું થઈ ગયું હતું. અમી એના સાસરામાં સુખેથી હતી અને નયન હવે અભ્યાસના 3જા વર્ષ માટે શહેરમાં જવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યાં એક દિવસ અમીનો ફોન આવ્યો. એ રડી રહી હોય એવું નયનને લાગતા જ એ ચિંતાભર્યા સ્વરે બોલ્યો, શું વાત છે બહેન, તું કેમ રડી રહી છો? થોડીવાર ચૂપ રહ્યા પછી અમીએ ફોન પર કહ્યું, ભાઈ કંઈ કહેવા જેવું નથી, તું સાંભળીને દુઃખી થઈ જઈશ, મને દુઃખમાં જ રહેવા દે. ના બહેન, હું તારો ભાઈ છું, એમાંય તું તો બાપુજીએ ખોળે લીધેલી દીકરી છો, એટલે મારી જવાબદારી તો ઘણી વધી જાય છે. બોલ બહેન બોલ, તારા માટે તો આ નાના ભાઈનો જીવ પણ હાજર છે, જે હોય તે કહી દે બહેન, તને મારી કસમ છે. નયને રડતા રડતા કહ્યું, ભાઈ કહેતા મારો જીવ તો નથી ચાલતો, પરંતુ તારી કસમ આગળ હું લાચાર છું. મારા સાસરિયાએ તારી જમીનમાંથી અડધો ભાગ અથવા એની કિંમત જેટલા રૂપિયા માગ્યા છે. માએ તો જમીનનો ટુકડો નથી જોઈતો કે નથી રૂપિયા જોઈતા, પરંતુ એ લોકો 1 અઠવાડિયાથી મારી સાથે આ બાબતે ઝઘડો કરી રહ્યા છે. અમીએ ફોન ઉપર મગજના આંસુ સારતા કહ્યું, અરે બેન, એમાં આટલો બધો વલોપાત શા માટે કરે છે? એ તો તારો હક છે, તું ચિંતા ન કરીશ, હું 2 દિવસોમાં એનો ઉપાય કરું છું, તું રડવાનું બંધ કર, તને મારી કસમ છે, કહીને નયન અમીને સાંત્વના આપી. આખી રાત નયને ઊંઘ ના આવી. બચતમાં તો હવે લાંબુ કશું બચ્યું ન હતું. બહેનના લગ્ન પાછળ એણે 9 લાખ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો હતો. બહેનને સારો એવો કરિયાવર પણ આપ્યો હતો. 3.5 વીઘા જમીનની કિંમત ગણીએ તો હાલના ભાવે 1 લાખ રૂપિયા થતી હતી ને એના જેટલો ખર્ચ તો એ લગ્ન પ્રસંગે કરી ચૂક્યો હતો. છતાંય બહેનના સાસરિયાની માંગ તો હજી અકબંધ, બહેનના ભવિષ્યના પ્રસંગો તો હજી બાકી જ છે. વિચારોને ખંખેરીને નયન મનોમન નક્કી કરી લીધું કે બહેનનું સુખ એ જ પોતાનું સુખ, એનું અને એના સાસરિયાવાળાનું દિલ દુભાવું નથી. વહેલા ઉઠીને નયને જયંતભાઈને કહ્યું, બાપા, મારા ભાગની જમીનને ગીરવે મૂકતા કેટલા રૂપિયા આવે? ભત્રીજાના અણધાર્યા પ્રશ્નથી જયંતભાઈ હેબતાઈ ગયા. તેઓ ઝડપથી પૂછી બેઠા, શું વાત છે દીકરા? નયને હકીકત કહી સંભળાવી અને કહ્યું કે બાપા, આ બાબતે તમે કંઈ ના કહેતા, બહેનનું સુખ એ મારું સુખ છે, પણ દીકરા પછી તું સાવ ખાલી થઈ જઈશ. મારી પાસે પણ કોઈ બચત નથી. 4 દીકરી અને 1 દીકરાના લગ્ન પાછળ હું પણ દેવા તળે દબાઈ ગયો છું. હું તને સહેજ મદદ કરવાની પરિસ્થિતિમાં નથી અને તારે તો હજી ભણવાનું પણ બાકી છે. બીજું કે જમીનને ગીરવે મૂકતા 1 લાખ રૂપિયા આવે તો તારા ભણવાના ખર્ચને તું કઈ રીતે પહોંચી વળે? પછી નાના દીકરા, પહેલાં મને અમીના સાસરે એક આંટો મારી આવવા દે, હું જઈને તેમને સમજાવી, જો થોડું ખમી જા. ના બાપા, આ બાબતે તમારે કોઈ નિર્ણય લેવાનો નથી. તમને મારા સોગંદ છે, અમી મારી બહેન છે, તેના સુખ દુઃખનો પ્રથમ ભાગીદાર હું છું. નયને વિનમણી ભર્યા સ્વરે જયંતભાઈને કહ્યું. એટલે જયંતભાઈ આગળ કંઈ બોલી ન શક્યા. કાકા ભત્રીજાની ચર્ચા એક કાને સાંભળી રહેલા સરોજબેન રાજી થતાં ધીમેથી ઓરડામાં સરકી ગયા. 3જા દિવસે ખેતીની 7 વીઘા જમીન 10 લાખ રૂપિયા ગીરવે મુકાઈ ગઈ. એ દિવસે બપોર પછી નયન પોતે જઈને
અમીના સાસરિયામાં રૂપિયા આપી આવ્યો. ઘરે આવીને તેણે એ રાત પણ મનોવ્યથામાં વિતાવી. એણે મનોમન નક્કી કરી લીધું કે હવે જયંત બાપા ઉપર બોજ બનીને અહીં નથી રહેવું. શહેરમાં જઈને મહેનત મજૂરી કરવાનો એક વિકલ્પ દેખાયો. નયનને વધારાના સમયમાં મહેનત મજૂરીથી બાકીના અભ્યાસનો મેળ આવે તો ઠીક છે, નહીંતર આ ઓરડો શું કામમાં આવશે? ઓરડો વેચીને 2 વર્ષનો અભ્યાસ તો પૂરો થઈ જશે. મોડું રાત્રે થોડુંક ઊંઘીને સવારે સમયસર ઉઠી ગયો. નયન પ્રાતઃક્રિયાઓ પતાવીને એણે થેલો તૈયાર કર્યો અને પછી મનની વાત જયંતભાઈને જણાવી. એમના આશીર્વાદ લઈને ઉપડી ગયો. અમદાવાદના રસ્તે લાચાર નજરે જયંતભાઈ ભત્રીજાને જતો જોઈ રહ્યા. હા, સરોજબેન બોલ્યા, વગર રહી ના શક્યા. સંભાળીને જજે દીકરા, અને અમીની કોઈ ચિંતા ના કરતો. એ મૂર્ખીને તો ઘણું આપ્યું છે, પણ એના સાસરિયાને ભાન નહીં પડે. એમ કહી બહેન માટે આખું ઘર લૂંટાવી ના દેવાય. જો કે લૂંટવામાં હવે બાકી શું રહ્યું હતું? પરંતુ એ વિચાર નયનના મનમાં કેમ આવે? અમદાવાદ પહોંચીને નયને ગોતાળા સુધીની રિક્ષા પકડી. પાકીટ જોયું તો હજી 1500 રૂપિયા બચ્યા હતા. ગોતામાં એનો સહઅધ્યાયી મિત્ર અલ્પેશ એના પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. નયનના મા બાપના અવસાન વખતે અલ્પેશે ગામડે આવી ચૂકેલો હતો. જો કે અલ્પેશ પણ સામાન્ય પરિવારનો જ હતો. એક દિવસ અલ્પેશને ત્યાં રોકાઈને નયને નોકરી ધંધાની શોધખોળ ચાલુ કરી દીધી. પહેલા દિવસે જ છાપા ઘરે પહોંચવાની સામાન્ય નોકરી તો એને મળી જ ગઈ. છાપા વેચવા માટેનું એનું ક્ષેત્ર ઘાટલોડિયા વિસ્તાર હતો. પહેલા દિવસે ફેરી કરતા એક છોકરાએ તેને દરેક ગ્રાહકોને સ્થળ બતાવી દીધા. અલ્પેશે નવું સત્ર શરૂ થાય ત્યાં સુધી નયનને એના ઘરે રહેવાનું કહી દીધું હતું. તો બીજા 2 મિત્રો કૃણાલ અને તૃષાર 3જા વર્ષની ફીમાં ટેકો કરવાની શરતી હયાધારણા આપી હતી. નયન હજી બીજી નોકરીની શોધમાં તો હતો જ. એ છાપા વેચતી વખતે ઘણા ઠેકાણે ભલામણ કરતો રહેતો હતો. બરાબર ચોથા દિવસે સવારે 8 વાગ્યાના સુમારે નયન પાર્લરવાળાને ન્યૂઝપેપર પકડાવીને આગળ વધ્યો. ત્યાં જ પાર્લર સામે ઊભેલી એક મહિલાએ અવાજ દીધો. નયનભાઈ. નયનને પાછળ વળીને જોયું તો એક મહિલા તેની સામે હાથ ઊંચો કરી રહી હતી. નયન ઊભો રહ્યો. એ સાથે જ તે મહિલા ઝડપભેર નયન પાસે આવી પહોંચી. નયન તે મહિલાને પળવારમાં ઓળખી ગયો. તે બોલ્યો, અરુણાબેન, તમે અહીં ક્યાંથી? નયનભાઈ, અમે લોકો અહીં જ રહીએ છીએ. અહીં સામે જ મારું મકાન છે. હું પાર્લર પર દૂધ લેવા આવી હતી. ચાલો ભાઈ, તમે મારા ઘરે ચાલો. અરુણા ભાવવિભોર થઈને બોલી. થોડુંક ખચકાયા પછી, હા બહેન, કેમ નહીં, ચાલો હું આવું છું, એવું કહીને નયન અરુણા પાછળ ચાલવા લાગ્યો. 2 મિનિટમાં તો નયન અરુણાના ઘરે પહોંચી ગયો. હોલમાં સોફા પર બેસાડીને અરુણાએ અવાજ દીધો, જુઓ તો નૈતિકના પપ્પા, આપણા ઘરે કોણ આવ્યું છે? મારા પિયરના ગામમાંથી મારા ભાઈ આવ્યા છે. અરુણાનો પતિ હર્ષદ બાથરૂમમાં હતો એટલે એણે અવાજ આપીને કહ્યું, આવું છું 2 મિનિટમાં જ. હું નાઈને ઝડપથી આવું છું. અરુણા ઘડીભેર ઊભી જ રહી. અચાનક એને કંઈક યાદ આવતા એ બોલી, પાણી પીશો કે પછી ઠંડુ મંગાવું? નયનભાઈ, આમ તો મારાથી આવું ન પૂછાય ભાઈ, પરંતુ તમે રહ્યા લોક અને અમે રહ્યા દલિત. હું થોડી ખચકાઈ રહી છું. બાકી આજે મારા આંગણે વતનમાંથી મારો ભાઈ આવ્યો છે. એનાથી રૂડું બીજું શું હોઈ શકે? અને તમારો પરિવાર તો મારા માવતર માટે ભાગ્યના ભેરુ સમાન હતો. બિપિન કાકા અને ભાનુકાકીના નિધન વખતે મારી મમ્મીએ ફોન કરીને મને બોલાવી હતી. 10 વર્ષ પહેલાં મારા પપ્પાનો વાહન સાથે અકસ્માત થયો હતો. ત્યારે બિપિન કાકા હોસ્પિટલે આવીને 10,000 રૂપિયા આપી ગયા હતા. તમને ખબર નહીં હોય ભાઈ, પરંતુ મારા લગ્ન વખતે આખા ગામમાંથી ફક્ત બિપિન કાકાએ વગર વ્યાજે 25,000 રૂપિયાનો ટેકો કર્યો હતો. અને મને 12મું પાસ કરાવનાર તો બિપિન કાકા જ હતા. મારા પપ્પા મને 10મા ધોરણ પછી ઉઠાડી મૂકવાના હતા. એ વખતે બિપિન કાકાએ મારા પપ્પાને ઠપકો આપીને પણ મને 12મા સુધી ભણવામાં મદદ કરી. તમારું પહેલું મંદિર પાસેનું ખેતર ઘણા વર્ષોથી અમે જ વાવ્યું હતું. ભગવાન પણ કેવો કઠોળ છે. કાકા કાકીને વહેલા બોલાવી લીધા. અવિરત બોલી રહેલી અરુણાની આંખો ટપકવા લાગી. નયને ઊભા થઈને રૂમાલ વડે અરુણાની આંખો લૂંટતા કહ્યું, બહેન, રડવાનું બંધ કર અને મને પાણી આપ. હર્ષદ કુમાર નાઈ લે એના પછી એમની સાથે મને ચા પણ પીવડાવ. ભલે મને પેપર વહેંચવામાં થોડું મોડું થાય. નયને પાણી આપ્યા પછી અરુણા બોલી, ભાઈ, મને સમજ ના પડી.
તમે આ વર્ષો છાપા કેમ વેચો છો? પાણી પીને નયન થોડીવાર નીચું જોઈને બેસી રહ્યો. અરુણાને શું જવાબ આપવું એ એમને સમજાતું નહોતું. જોકે આખરે જીત તો અરુણાના પ્રેમની જ થઈ ગઈ. નયન એ હકીકતને છુપાવી ના શક્યો. હર્ષદ નાઈને દીવાબત્તી કર્યા પછી નયન પાસે આવીને બેઠો. એના પછી નયનને બધી જ હકીકત કહી સંભળાવી. આટલી કરુણ કથની સાંભળ્યા પછી અરુણા રીતસરની નયન પાસે આવીને નીચે બેસી ગઈ. પછી બોલી, ભાઈ, બિપિન કાકાના પ્રતાપે હું 12મું ધોરણ પાસ કરી શકી. એના પછી હર્ષદે મને ગ્રેજ્યુએશન કરાવ્યું. હું અત્યારે ટ્યુશન ક્લાસમાં અંગ્રેજી વિષય ભણાવું છું. મહિને 40,000 ને પગારદાર છું. હર્ષદે MSc IT કરેલ છે અને મલ્ટીનેશનલ કંપનીમાં અત્યારે 1.5 લાખના પગારદાર છે. ભગવાને અમને બધું જ આપ્યું છે. મારા દિયર પણ અહીં રહીને CA નો અભ્યાસ કરી રહ્યા છે. હાલ વતનમાં ગયેલ છે. તમને મારી વિનંતી છે, તમારે હવે પાર્ટ ટાઈમ કોઈ નોકરી ધંધો કરવાની જરૂર નથી. અમે તમારો અભ્યાસ પૂરો થાય ત્યાં સુધીનો બધો જ ખર્ચો પૂરો પાડશું. તમે અમારે ત્યાં રહો તો મકાન મોટું છે અને બીજે ક્યાંય ભાડાના રૂમમાં રહેવું હોય તો એની પણ વ્યવસ્થા થઈ જશે. હર્ષદે અરુણાની વાતમાં ટાપસી પુરાવતા કહ્યું, નયનભાઈ, અરુણાની વાત તમારે સહેજ સ્વીકારી લેવાની છે. હા, તમારે ક્યાં રહીને અભ્યાસ કરવો એ તમારા પર છે. નયનભાઈ, નયનના હૃદયમાં અરુણાની આત્મીય લાગણીઓનો મહાસાગરે હલચલ મચાવી દીધી. તે આંસુ ભરેલી આંખે એટલું જ બોલ્યા, હું તો મારી વાલી બહેનના ઘરે જ રહીશ. 2 વર્ષ ક્યાં પસાર થઈ ગયા એ ખબર પણ ના પડી. નયને અરુણા અને હર્ષદના લાગણી ભાવે એને અભ્યાસમાં પારંગત બનાવી દીધો. અભ્યાસ પૂરો થતાં જ હર્ષદે જે કંપનીમાં નોકરી કરતો હતો એ કંપનીએ નયનને વાર્ષિક 10 લાખનું પ્લેસમેન્ટ આપ્યું. સગી બહેનથી વધારે કહી શકાય એવી દલિત બહેને નયનના દુઃખભર્યા જીવનમાં સુખની બહાર લાવી દીધી. બરાબર 2 વર્ષ અને 2 મહિના પછી નયને વતનમાં પગ મૂક્યો ત્યારે જયંતભાઈ ખાટલામાં હતા. વૃદ્ધાવસ્થા સાથે બીમારીએ એમને ઘેરી લીધા હતા. નયને પહેલું કામ એમની સારવાર કરવાનું જ કર્યું. જયંતભાઈ 2 મહિનામાં તો ઘોડા જેવા થઈ ગયા. નયને આખા ગામ વચ્ચે અરુણાની મદદની વાત કરીને લાગણી વ્યક્ત કરી. નયનની ચારે બાજુ વાહ વાહ થઈ ઉઠી. જોકે લાગણી સાથે બાપે માર્યા વેર ધરાવતા લોકોને તો ટીકા સિવાય બીજો ધંધો પણ શું હોય. માનવીનું નસીબ જ્યારે જોર કરે છે ને ત્યારે તેના બધા જ પાછા સવડા પડે છે. જોકે અહીં વડીલોના આશીર્વાદ પણ ખરા જ હો. ઉત્તમ સંસ્કાર ધરાવતા નયનને કોમ્પ્યુટર લાઇનની શિવાલી નામની ઉત્તમ અર્ધાંગીની મળી ગઈ. સુખ બેવડાઈ ગયું. આમ કહેવાય છે ને કે સુખના દિવસો બહુ ઝડપથી પસાર થાય છે. સુખી જીવનના 2 દાયકા ક્યાં વીતી ગયા એ ખબર જ ન રહી. જોકે એ વખતે વિષાદની 2 ચિંગારીઓ નયનના હૃદય પર લીસોટા પાડી ગઈ. જયંતભાઈ 85 વર્ષ પૂરા કરીને સ્વર્ગે સિધાવી ગયા. છેલ્લી ઘડીએ તેમણે નયનને કહ્યું, દીકરા નયન, મને માફ કરજે. છેલ્લી ઘડીએ સાચી વાત તને નહીં જણાવું તો હું પાપનો ભાગીદાર બનીશ. અમીને બધું તેની સગી માએ જ શીખવાડીને તારી પાસેથી પૈસા કઢાવ્યા. બની શકે તો એ બંનેને પણ માફ કરી દે છે. નયન કંઈ પ્રત્યુત્તર આપે એના પહેલાં તો જયંતભાઈનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આજના દિવસે અરુણાનો એકમાત્ર દીકરો નૈતિક છે, જેણે CA નો અભ્યાસ પૂરો કર્યો છે ને શિયાળામાં એના લગ્નનું આયોજન થયું છે. બહેનનું ઋણ ઉતારવાનો ભાઈ માટે એનાથી મોટો બીજો તો કોઈ અવસર હોઈ શકે. શિવાલી અને નયને નૈતિકના મામેરા માટે ઘણી બધી મોંઘી દાટ વસ્તુઓની ખરીદી પણ એકલા બંને પતિ પત્ની નહીં, પરંતુ અરુણાના ભાઈ અને મા બાપને સાથે લઈ જઈને મામેરું ભરતી વખતે તો બધા જ ભેદ ભૂસાઈ ગયા. આ સમયે ભગવાને બધું જ આપ્યું હોવા છતાં અરુણાની આંખમાં નયનના પ્રેમની અવિરત સરવાણી વહી રહી હતી. નયને પૂરા 20 લાખનું મામેરું ભર્યું હતું. મામેરું ભર્યાને માંડ 2 મહિના વીત્યા હશે ત્યાં અમીએ એની મોટી દીકરીના લગ્નનું ગોઠવ્યું. અમીને સંતાનમાં મોટી દીકરી છે અને નાનો દીકરો છે. નયનને પણ મોટી દીકરી છે, જેણે ડૉક્ટરી લાઇનમાં પ્રવેશ લીધો છે અને નાનો દીકરો 11મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે. અમીની દીકરી વૈશાલીના લગ્નનું આયોજન થઈ ગયું છે, પરંતુ નયનને નિમંત્રણ આપવાની સ્થિતિમાં નથી. જયંતભાઈએ અંતિમ સમયે કહેલી હકીકત બધે ફેલાઈ ગઈ હતી એટલે અમી અને સરોજબેનની સાથે એમનો પરિવાર પણ લાચારીની સ્થિતિમાં હતો. જોકે મામેરું ભરવાના દિવસે વગર આમંત્રણે નયન, શિવાલી, દીકરો દીકરી અને સાથે અરુણાનો આખો પરિવાર
પૂરા 20 લાખ મામેરાની સરપ્રાઈઝ સાથે અમીના ઘરે નિયત સમયે હાજર થઈ ગયો હતો, જ્યાં ચારે બાજુથી વાહવા સિવાય કશું જ સાંભળવા મળતું ન હતું. એકમાત્ર અમીની આંખોમાં પછતાવાના આંસુ હતા. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી અને નયન વિશે તમે શું કહેશો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.